તો આ ચોથા આરામાં 23 ભગવાન જન્મ્યા. તો આ સેમ ટુ સેમ હવે પાંચમો આરામાં આપણે જન્મ્યા છીએ. હમણાં 2500 વર્ષ થઈ ગયા. ને પાંચમો આરો કેટલા સમયનો હશે? તો કે છે 21,000 વર્ષ. છઠ્ઠો આરો 21,000 વર્ષ. તો પાંચમામાં ભગવાન નથી, છઠ્ઠામાં પણ ભગવાન નથી. એના પછી હવે ઉત્સર્પિણી ચાલુ થશે. એમાં પહેલો આરો આ છઠ્ઠા આરા જેવો હશે 21,000 વર્ષનો, તો એમાંય ભગવાન નથી. પછી પાંચમો આરા જેવો એમનો બીજો આરો હશે, એમાં પણ ભગવાન નથી. એટલે હવે 84,000 યર સુધી ભગવાન નથી. એના પછી ઉત્સર્પિણીનો પાછો જે કાળ આવશે, એમાં જે પહેલા ભગવાન હશે એ શ્રેણિક મહારાજા, જે મહાવીર સ્વામીના સમયમાં રાજા હતા, શ્રેણિક મહારાજા, એ પહેલા તીર્થંકર બનશે. પણ એમનું આયુષ્ય કેટલું હશે? તો સેમ ટુ સેમ મહાવીર સ્વામી જેવું 72 વર્ષનું આયકું. અને એના પછી જે બીજા જન્મશે એ સેમ ટુ સેમ પાર્શ્વનાથ જેવું હશે. કલ્યાણકો બધા એ જ તારીખના આવશે. આયુષ્ય પણ 100 વર્ષ પાર્શ્વનાથ જેવું હશે. કારણ કે એ 7 ફૂટના હશે. પાર્શ્વનાથ હતા ને હમણાં, એ મોટા હતા. મહાવીર સ્વામી થી હાઈટમાં પણ અને એજમાં પણ 100 વર્ષ હતી એમની આયુષ્ય. એના આગળના એનાથી મોટા આયુષ્ય અને હાઈટ. તો આ પછીના ભગવાન છે ને, પહેલા નાના જન્મશે અને પછી મોટા 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 થતા જશે. એ પાછળની 24 જે આવશે ને એમાં, જે તમે કેવલ નાની બોલો છો, હમણાંની પણ આવે 24, આગળની 24 અને પાછળની 3 24 તમે બોલો કેવલ નાનીમાં. તો પહેલી નાનીમાં આપણે બોલીએ છીએ કેવલ નાણી શ્રી નિરવાણી, સવારના રાઈ પ્રતિક્રમણમાં બોલાય છે. તો એ પહેલા ભગવાન થઈ ગયા આપણાથી પહેલા, એના નામ છે. પછી આપણે આપણા નામ બોલીએ, વૃષભ, અજિત. ને એના પછી હવે જે આવશે ત્રીજી ઢાળમાં જે બોલીએ છીએ તે હવે આવશે. હવે આવશે ભગવાન. તો આ પહેલા થઈ ગયા એ ભગવાન અને હવે થશે એ ભગવાન. એ બંનેમાં નીચેથી ઉપર 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 થશે. અને આપણે હતા એમાં ઋષભદેવ મોટા હતા, અજિતનાથ નાના એજમાં, હાઈટમાં નાના 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 નાના, વીર પ્રભુ સૌથી નાની હાઈટ અને સૌથી ઓછું આયુષ્ય, એ અવસર્પિણીના હતા. તો એમને દુઃખ વધુ આવ્યા. તો એવી રીતે હવે આપણે જોઈશું. તો આ શા માટે કહું છું? કારણ કે તમને ખબર હોવી જોઈએ કે આપણા જે ભગવાન હતા આ છેલ્લા, એના પછી 84,000 યર્સ સુધી કોઈ ભગવાન નથી. બરાબર? અને પછી આવશે, અને પછી 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 છે ને એમાં યુગલિક હશે ને, એ પણ યુગલિક પહેલા નાના હશે, પછી મોટા થશે ને છેલ્લામાં સૌથી મોટા હશે. એટલે એક્ઝેક્ટ ઓપોઝિટ. અહીંયા તમે જોશો તો એક્ઝેક્ટ ઓપોઝિટ તમારે જવાનું. આ 6 આરા છે, તો આ છઠ્ઠા જેવો અહીંયા હશે, પછી પાંચમા જેવો અહીંયા હશે, ચોથા જેવો અહીંયા હશે, આના જેવો અહીંયા હશે. આમ ચડતો કાળ, એકમાં પડતો કાળ, એકમાં ચડતો કાળ. ચડતો કાળ આખાને કહેવાય. આખાને શું કહેવાય ખબર છે? આખું બને. આ એક અવસર્પિણી છે ને એક ઉત્સર્પિણી છે. બંને મળે ને તો શું થાય? એક કાલ ચક્ર. એક ચક્ર બને ને, ચક્ર જેવું એક કાલ ચક્ર. તો આ બધામાં આપણો આત્મા તો ક્યાંક ને ક્યાંક હતો જ. બધા વખતે ક્યાંક ભગવાન કોઈક હશે, કોઈક હશે. હજી તો જ્યોગ્રાફી આવશે તમને ત્યારે ખબર પડશે કે આપણો જેવું ભરત છે ને એવા 5 ભરત છે. મહાવિદ્ય ક્યાં છે એ પણ આવશે જ્યોગ્રાફીમાં. 5 મહાવિદ્ય છે અને 5 ઐરાવત ક્ષેત્ર, આપણા જેવા ક્ષેત્ર હજી બીજા છે 5. અને ત્યાં પણ જ્યારે અહીંયા પહેલા ભગવાન હતા ઋષભદેવ, તો ઐરાવતમાં પણ પહેલા ભગવાન હતા, પણ ત્યાં નામ બીજું હોય, પણ ભગવાન તો સેમ જ જન્મે. તો 5 ભરત અને 5 ઐરાવતમાં સેમ ટુ સેમ થાય. અહીંયા 72 વર્ષના આયુષ્ય વાળા ભગવાન હોય ને 24માં, તો ઐરાવતમાં પણ હમણાં પણ 24માં નંબરના ભગવાન અને 72 વર્ષનું આયકું હોય, નામ બીજું હોય. 5 ભરતમાં ભગવાન જન્મે સેમ સમય પર. આ તમને નથી ખબર, પણ આ આગળ જ્યોગ્રાફી ભણીશું ને ત્યારે આવશે. એટલે આપણે કહીએ ને કે એક માળા ઘણી આજે મહાવીર સ્વામીનો જન્મની, તો તમને 10 ગણું ફળ મળે. કેમ મળે?
તો 5 ભરતમાં એ જ સમય ઉપર ભગવાન જન્મ્યા છે અને 5 ઐરાવતમાં પણ એ જ સમય ઉપર ભગવાન જન્મ્યા છે. એટલે તમને 10 ભગવાનનું રિઝલ્ટ મળે છે એક માળા ગણો તો. એ આગળ જ્યોગ્રાફીમાં આપણે જોઈશું, હમણાં કન્ફ્યુઝન નથી કરતા. પણ આ તો શા માટે કહું છું કે આપણું જૈનિઝમ, સાયન્સ, જ્યોગ્રાફી બધું અલગ આવશે સ્કૂલ કરતા. તો હમણાં આપણે જ્યારે ગ્રહ જોઈ રહ્યા છીએ ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આપણા ઋષભદેવ ત્રીજા આરાના અંતમાં જન્મ્યા અને મહાવીર સ્વામી ચોથા આરાના અંતમાં જન્મ્યા. વચ્ચે 23 ભગવાનો 22 ભગવાનો છે. તો બધામાં સેમ જ થાય. શું સેમ થાય? કે જ્યારે ગ્રહ ઉચ્ચ સ્થાન પર આવે ત્યારે ભગવાનનો જન્મ મધ્યરાત્રિએ થાય. તો એ મધ્યરાત્રિના 56 દિક્કુમારિકા હોય એમના આસન કંપાયમાન થાય. હવે આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી 56 દીપકારી એનું જોઈએ અવધિ જ્ઞાન. એમને અવધિ દેવ દેવીઓને મતિ જ્ઞાન હોય, શુદ્ધ જ્ઞાન હોય, અવધિ જ્ઞાન હોય. જન્મતાની સાથે જ હોય. એટલે એમનું આસન કંપાયમાન થાય કે ભાઈ શું થયું પ્રભુ જન્મે ત્યારે. અને પછી એ લોકો અહીંયા આવે નીચે ત્યારે હવે જો તમે દેવો એટલે દેવ અને દેવી બે જ શબ્દ શીખ્યા છો. પણ આપણે જ્યારે ચોથી બુક કરીશું ને જૈનિઝમની એમાં આવશે કે દેવોના પ્રકાર કેટલા હજારો પ્રકાર છે. તો એમાં જે નીચે રહે છે ભવનપતિ, નીચે ભવન એટલે મહેલ અને ઉપરના દેવો છે ને એ વિમાનમાં રહે છે, વિમાનપતિ છે, આ ભવનપતિ છે. તો આ જે 56 એ છે ને એ શું છે તો કે આભિયોગિક દેવોએ બનાવેલા યોજન પ્રમાણના વિમાનો વડે અહીં આવે છે. આ દેવીઓ ભવનપતિ દેવીઓ છે. એટલે નીચે જન્મેલી દેવીઓ છે, ઉપર વિમાનમાં જન્મેલી દેવીઓ નથી. અને જો એમનો પરિવારમાં કોણ આવશે 4001 દેવીના 4000 સમજો કે ફ્રેન્ડ્સ દેવ હોય, સામાનિક દેવ એટલે એમના જેવી જ સમાન રિદ્ધિ સિદ્ધિ ધરાવનાર દેવો હોય. 4000 તો એ દેવો છે. 4 મહત્રા એટલે 4 વડીલો હોય ફેમિલીના એ હોય. 16,000 અંગરક્ષક દેવ, એક નો દેવ, એક ને 4 બોડીગાર્ડ એટલે એમ 4000 દેવો છે ને એટલે 16,000 અંગરક્ષક દેવ. 7 સૈન્ય, સૈન્ય એટલે એક સૈન્ય એટલે શું ખબર છે? એક સેનામાં હાથી હોય, એક સેનામાં ઘોડા હોય, એક સેનામાં રથ હોય અને એ પણ લાખોમાં, એક નહીં લાખોમાં. એ બધા 7 સૈન્ય અને